ભૂમિ એન્ડ કીર્તિ, વેલકમ ટુ ગુજરાતી મિડ ડે. થેન્ક યુ. એક્સાઇટમેન્ટ છે તમારા બંને સાથે વાત કરવાનું. અને આપણે મુંબઈની વાત કરીએ, અને મુંબઈ અને ગુજરાતીઓ છે ને એકબીજાથી છૂટા પાડી શકવા અશક્ય છે. તો મારે ખાસ તો એ વાત કહેવી છે કે મુંબઈમાં જે પરફોર્મન્સીસના સ્પોટ્સ છે એમાં આપણે એનએમએસસીસી ની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં એક બહુ જ પ્રોમિનન્ટ કલ્ચરલ હોટસ્પોટ તરીકે એનએમએસસીસી ની એક આખી ઓળખ બની છે. અને તમારા બંનેનો ત્યાં શો છે, તો એઝ એન આર્ટિસ્ટ એક વેન્યુ કેટલું મેટર કરે પરફોર્મન્સની વાત હોય ત્યારે? અ, ઘણો મેટર કરે છે. એટલે આર્ટિસ્ટ માટે વેન્યુ જે છે ને ઇટ્સ ઇટ્સ લાઈક એન આઈસીયુ. અમે ત્યાં ઓક્સિજન લેતા હોય અથવા તો કે ને કે ગ્રીનરીઝ જ્યાં અમે શ્વાસ લેતા હોય. અને ગાયકી જે છે, ગાવું જે છે એ કમ્પ્લીટ શ્વાસો પર જ છે. જો શ્વાસમાં તાકાત હશે અને ઓક્સિજન સારું હશે તો આપણે સારું ગાઈ શકશું. ટ્રુ. So it makes a huge difference actually. And truly agree જે અત્યારે સર કહી રહ્યા છે. અને એઝ એમને જે એટલી કહેવાય ને કે it actually inspired me to think of something else also, કે when a flower needs to bloom, તો એને જે actual environment ની જરૂર હોય છે, એવો જ ઇક્વલ તડકો હોય કે ઇક્વલ પાણી હોય કે એને ઇક્વલ ન્યુટ્રિશન મળે. સો આર્ટિસ્ટની લાઈફ પણ એવી છે કે એને જ્યારે ઇક્વલ સ્ટેજ, એવું સુંદર સ્ટેજ મળે, સુંદર ઓડિયન્સીસ મળે, and that's where I think their performance and the artist can get actually justified as an artist itself. So I think that stage, that platform is very, very important, because we have seen some amazing, beautiful singers having right kind of a stage, અને એ લોકોને જ્યારે they get certain kind of an environment. The way you were saying કે જે રીતે એક ફૂલને ખીલવા માટે એક પ્રોપર એન્વાયરમેન્ટની Environment, yes, વસ્તુઓની જરૂર પડે, Yes. એવી જ રીતે વેન્યુ પણ એટલું Yes. જ મેટર કરતું હોય છે. ને આઈ થિંક correct. એનએમએસસી એક દરેક આર્ટિસ્ટ માટે એક બહુ જ ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કિક આઈ ફીલ, સ્પેશિયલી. ડુ યુ અગ્રી? યસ અમુક મહિના કે અમુક વર્ષોમાં તો એવું થઈ જશે કે આર્ટિસ્ટ જો સ્વપ્ન જોય ને તો સ્વપ્નમાં એ કયા લેવલનો આર્ટિસ્ટ બનવા માંગે છે એ જોતો હોય છે. બટ આઈ બિલીવ નીતા મુકેશ અંબાની કલ્ચરલ સેન્ટર એક એવું સ્થાન રહેશે કે એક આર્ટિસ્ટના સ્વપ્નનું સ્થાન થઈ જશે કે આઈ જસ્ટ વોન્ટ ટુ પરફોર્મ હિયર. કેમ કે જે નીતાબેનનું જે સ્વપ્ન છે, જે એમનું જે વિઝન છે કે ભારતનો એક તો એ કહીશ કે ભારતમાં એટલા પ્રકારનું લોક સંગીત છે ને કે અમુક લોકો તો વંચિત છે કે આ પ્રકારનું પણ સંગીત છે. અને હું વિશ્વાસ કરું છું કે બેન એટલી મહેનત કરી રહ્યા છે કે દરેક પ્રાંતથી, દરેક સ્ટેટથી અંદર અંદર જઈને, એટલે વિભિન્ન જગાઓ જઈને ત્યાંના મ્યુઝિક, ત્યાંના કલ્ચર, નોટ ઓનલી મ્યુઝિક, ધ આર્ટ ફોર્મ, બધા જ પ્રકાર. ડિફરન્ટ આર્ટ ફોર્મ, બધા જ પ્રકારના ને એક તક મળે છે, એક મોકો મળે છે કે દે કેન શો ધેર આર્ટ, કે ભારત કેટલું મોટું સ્થાન છે એક કલ્ચર માટે, એક સંગીત માટે, એક આર્ટ માટે. So this is definitely a place which in few months, every artist will start dreaming. Yeah, I want to perform here. Yeah, I mean, એ જ કહેવું છે કે it's a dream come true moment for us, that Mrs. Neeta Mukesh Ambani Cultural Center, જે જે રીતના people were actually looking for it. They didn't know that, artists didn't realize that they were actually looking for this kind of a platform, કે એમને એ આ ડિઝર્વ કરે છે. The biggest gift to any artist is કે મિસિસ નીતા મુકેશ અંબાણીએ એટલી સુંદર વસ્તુ સાથે ઇનિશિયેટિવ લીધું છે કે એમણે સામેથી કીધું કે આર્ટિસ્ટને કે તમે આ ડિઝર્વ કરો છો, તમે આવું પ્લેટફોર્મ ડિઝર્વ કરો છો, તમે આવું એક્સપોઝર ડિઝર્વ કરો છો, કારણ કે વી હેવ ઇમેન્સ number of platforms and exposures. But this is something, one of the best, I think I would say, that the opportunity that we are having. And I really want to thank the team, and of course Kirti sir,
સૌથી પહેલા for having me on board and Thank you. definitely Mrs. Neeta Mukesh Ambani ji, who is actually, Yes. you know, Yes. let us be ourselves on stage as true artists. અને જે થીમ લઈને અમે આવી રહ્યા છે, which is, you know, rich in culture, અને culture is not only about singing. હમ you know, દરેક અલગ અલગ પ્રાંતના અમે ગીત ગાઈ લીધા એવું નથી. અમે એક જ પ્રાંતને આપણા ગુજરાતી કલ્ચરને જેટલું બધું ડાયસેક્ટ કરીને Correct. મૂકી રહ્યા છે આગળ, કે ઇટ્સ નોટ ઓનલી ગુજરાતી એઝ ગુજરાતી કલ્ચર એક જ નથી. ગુજરાતી કલ્ચરની અંદર સબ કલ્ચર્સ જે છે બહુ જ કે બધા. ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ લેયર્સ, ઇટ ઇઝ ડિવાઇડેડ Yeah. ઇન્ટુ પાર્ટ્સ એન્ડ હાયરાર્કીઝ જે છે એ અમે પ્રેઝન્ટ કરી રહ્યા છે ઇન અ વેરી સટલ, ઇન અ વેરી બ્યુટિફુલ વે. સો આઈ થિંક હેટ્સ ઓફ ટુ કીર્તિ સર ફોર, બીકોઝ ફોક શોઝ એટલા બધા થઈ રહ્યા છે, ફોક મ્યુઝિકને ઘણા બધા લોકો, એવરી આર્ટિસ્ટ ઇઝ પુટિંગ ઇન ધેર ઓન વે, એટલે દિલ રેડીને કરી રહ્યા છે. એન્ડ ઓફકોર્સ વી આર ઓલ્સો ડુઈંગ ધ સેમ થિંગ વિથ અ Yeah. બ્યુટિફુલ tweak and change. So yes. Yeah. સો ઇનફેક્ટ that was going to be my next question કે તમારા શોનો કોન્સેપ્ટ શું છે, ઓડિયન્સીસને શું સરપ્રાઇઝીસ મળવાની છે, થોડી હિન્ટ જો તમે આપી દો તો that will be great. So basically, it's folk fusion Bollywood with contemporary music. Okay, so તમને folk પણ સાંભળવા મળશે, એમાં અમુક સૂફી પણ આવી જશે કે હું નામ નહીં લઈશ કે because I just want કે આ એક સરપ્રાઈઝ જ રહે, કેમ કે I would love to see the audience expressions when we are performing on the stage. એને કે અમે પ્રયત્ન કર્યું છે કે લાઈક ફોર એક્ઝામ્પલ કે ગુજરાતી જ્યારે હું જ્યારે આવ્યો હતો ને ઇન્ડસ્ટ્રીમાં, તો એમ લોકોને એમ લાગતું હતું કે ગુજરાતી માત્ર ગરબા સુધી જ સીમિત છે, પણ એવું નથી. ગુજરાતમાં પ્રભાતિયાના પ્રકાર છે. સો ફોર એક્ઝામ્પલ હું તમને કહી રહ્યો છું કે આઈ જસ્ટ વોન્ટ ટુ સે, બીકોઝ માય હાર્ટ ઇઝ સો મચ લાઈક, હું છે ને એક તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું નીતાબેનને ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કહેવા માંગુ છું, બીકોઝ this show is a promise show. ઓકે, લાઈક આનંદભાઈના લગ્નમાં જ્યારે હું બેનને મળ્યા હતા અમે લોકો મીટિંગમાં, ત્યારે જ્યારે પહેલી વાર નીતાબેનને સાંભળ્યું હતું ત્યારે that time બેને મને પ્રોમિસ કર્યું કે તમને કીર્તિભાઈ પ્રોમિસ છે કે તમારે ગ્રેન્ડ થિયેટરમાં પરફોર્મ કરવું છે. સો અમને વાર લાગી, પણ ફાઇનલી એક એમનું પ્રોમિસ એમણે પૂરું કર્યું છે, એટલે એ બદલ હું ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરું છું બેનને. એન્ડ કમિંગ ટુ ધ સ્ટેજ કે અમે લોકો શું કરશું, તો પ્રભાતિયાના પ્રકાર છે, હાલરડા છે. ઓકે, હાલરડા એટલે લોરી, એટલે આપણે એમ કે બચ્ચાને સોડાવવું હોય તો બહુ સોફ્ટ વોઇસમાં આપણે કરતા હોય, પણ ના, વીર રસનું હાલરડું છે. ઓકે, પ્રભાતિયા છે. દેન વી હેવ એક જ ઠેકો છે કહેરવો, પણ કહેરવો જ્યારે ટ્રેવલ કરે તો મુંબઈ ટ્રેવલ કરે તો કહેરવો કેવો સાઉન્ડ કરે, રાજસ્થાન જાય તો કહેરવો કેવો સાઉન્ડ કરે, કે એક ઠેકો છે જે પ્રાંતે કેવો બદલાય છે. સો લાઈક વી હેવ સચ એક્ઝામ્પલ, એટલે એક્સપેરિમેન્ટલ છે, એટલે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છે. એન્ડ દેન દેર ઇઝ અગેન અનપ્લગ સેશન. ઓકે, કે અનપ્લગ લોકો ગિટાર પર કરે છે, અનપ્લગ લોકો પિયાનો પર કરે છે, પણ ગુજરાતી અનપ્લગ જો બેન્જો પર થતું હોય તો કેવો સાઉન્ડ કરે. સો લાઈક મેં એકચ્યુઅલી તમને ઘણું બધું કહી દીધું, બટ to my surprise, એ જ્યારે તમે અત્યારે અનપ્લગ ની વાત એક કહેવાય ને કે સુંદર સરપ્રાઈઝ ની પરત ખોલી, તો અત્યારે લાઈક આઈ હેવ ગૂઝબમ્સ. એટલે હું ખરેખર every day we have a group, Chirantanaji, we have a group on our WhatsApp, and every day we think of something. એટલે we are constantly striving to do our best. We are striving to put our best, and we have and sir is so kind to let me explore something that I want to. He is letting me have my own say, કે મને કોઈક એવો આઈડિયા આવે તો એ એટલા કાઇન્ડ છે, અને હી ઇઝ વેરી વેરી એ ઇન્કોર્પોરેટ એટલું સરસ રીતના, સુંદર રીતના કરે છે, કારણ કે એમને ખબર છે કે ક્યાંક એક સામયિક જીવ છે જેને આમાં ઉમેરવી છે વસ્તુઓ, કે હાઉ કેન આઈ ઓલ્સો બી પાર્ટ ઓફ ધીસ, બીકોઝ એમને મને with this opportunity, it's a responsibility for me also, કે to get on that level where sir is musically અને
એમની સાથે સ્ટેજ શેર કરવું, એમની સાથે બેસવું, એ એક પરફોર્મર વાળી નોર્મલ વાત નથી, એ રિસ્પોન્સિબિલિટીની વાત છે કે સર એમની lineage ક્યાંથી આવે છે, વેર ડઝ હી બિલોંગ ટુ. સૌથી પહેલા તો એ આપણે જો રિયલાઇઝ કરીએ કે એટલા બીંગ from such a beautiful musical background, એમને he is very humble and down to earth, and એ બધા જ સાથે એટલા હળી મળીને એ he'll make people, every other artist feel comfortable to have their own say, અને મ્યુઝિકલી પોતાના દિલની વાત મુકતા આપણને એવું લાગે કે ના, આ સર એન્ડ ધ ફેમિલી એન્ડ એવરીવન્સ લાઈક એ આપણા જ છે એમ. So this is the best part of being in this Voice of Truth with Sir Kirti sir. And what And should I let me say? add one thing કે ચિરંતનાબેન કે ભૂમિને આજ સુધી લોકોએ આ રીતે નહીં સાંભળી હશે જે Wow. આ શોમાં એ લોકો સાંભળશે, because Yes. we are definitely going to listen a different ભૂમિ. Okay, Yes. so I can say કે તમને ભૂમિમાં ત્રિવેણી સંગમ જોવા મળશે આ વખત. Wow. બિલકુલ, Bollywood બિલકુલ. and you, and the best part of Bhumi is કે Bhumi has a different voice texture. Yeah, એટલે yeah. હું જયારે એને સાંભળું ને તો વર્ષો પહેલે મેં જયારે દિવાળીબેન ભીલને જયારે સાંભળ્યા હતા પદ્મશ્રી, so she had that different voice quality. So I look at her like that કે એક પોતાની એક આગવી શૈલી, લાઈક એટલે ગુજરાતમાં એવું જ છે કે ગુજરાતમાં આર્ટિસ્ટ ઘણા છે પણ પોતાની એક ઓળખાણ, જેમ કે નારાયણ સ્વામી, then પ્રફુલ્લ દવે, દમયંતીબેન બળરાય, મારા પપ્પા કરશન સાગઠિયા, પ્રાણલાલ વ્યાસ. ઓકે, આ બધાની એક આગવી શૈલી છે. ઓકે, એક ઓળખ છે. સો દેટ સેમ થિંગ અપ્લાયઝ ટુ ભૂમિ, કે ભૂમિની એક પોતાની એક ઓળખાણ છે કે લાઈક ભૂમિને લોકોને કોપી નહીં કરશે, આજથી વર્ષો પછી લોક ભૂમિને કોપી કરશે એવું we can see that. Wow. Thank you, That's thank you. Bhumi. You made my day. Thank you, sir. These are always yours, bacha. Thank you. And also, one thing I want to add about Voice of the Roots that we are doing is, એક તો જેમ અત્યારે સરે કીધું કે હાલરડાના પણ અલગ અલગ પેટર્ન્સ છે, અને જે અનપ્લગ જે કરી રહ્યા છે, અને અનપ્લગ્ડમાં પણ ઇટ્સ નોટ ગિટાર, ઇટ્સ નોટ કાહોન ઓર અલગ અલગ વસ્તુઓથી, જેમ જનરલી જે નોર્મલ ઓડિયન્સ છે એને તમે કોઈ પણ એક જોનરા આપી દો, સો દે વિલ હેવ ધેટ થોટ પ્રોસેસ કે અમે કારણ કે અનપ્લગનું આવું આવું વર્ઝન, પર્ટિક્યુલર વર્ઝન સાંભળ્યા છે, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લાઈક દેટ. સો there is this tinge of યુનિકનેસ કે બહુ જ અલગ હોવાની છે વસ્તુ. પ્લસ એને એક કહેવાય ને કે જ્યારે આપણે ગાડી ચલાવતા હોઈએ તો ફર્સ્ટ ગિયરથી સ્ટાર્ટ કરીએ, પછી ધીરે ધીરે સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, વીલ ઓલ્સો હેવ સમ વચ્ચે વચ્ચે બોલિવૂડ કે હિન્દી પણ વી આર ગોઈંગ ટુ પ્રેઝન્ટ, બીકોઝ I really am blessed to be someone like Kirti sir, or maybe એમના પંથે કે he is as equally doing great in Bollywood and our Gujarati folk culture, કે જે ઓરિજિનાલિટી છે એ એમની બોલિવૂડમાં પણ છે અને ગુજરાતી મ્યુઝિકમાં પણ છે. તો એ કહેવાય ને કે એમના પગલે પગલે ચાલવાની મને પણ બહુ જ મજા આવી રહી છે, ટુ હેવ સમ ઓફ માય બોલિવૂડ સોંગ્સ કે જે લોકોને પસંદ પણ છે, એન્ડ પ્લસ સમથિંગ ઇન ગુજરાતી કે જે લોકોને ગમે છે ને તે સિંગ શોઝમાં કે પ્રી વેડિંગ્સમાં કે નવરાત્રીમાં. એન્ડ ઇટ્સ લાઈક coffee between fragrances. Wow. It is like that. It's like when you actually smell coffee, અને coffee beans ને તમે સ્મેલ કરો between the fragrances, તો એ fragrances પણ બહુ જ ફ્રેશ રહે, Yeah. અને તમને બધી જ વસ્તુની તમે જોઈ શકો, બધી જ વસ્તુને ક્લિયરલી જોઈ શકો કે આ ફોક છે, પણ હાઉ કેન ધીસ બી ડિફરન્ટ ફ્રોમ વન અનધર. એટલે હું પોતે શોકમાં હતી જ્યારે મેં એક બે દિવસથી અમે ડિસ્કશન જે લિસ્ટને લઈને કોન્સ્ટન્ટલી જે કરી રહ્યા છે, અમે ઘણા, એટલે જ્યારથી વી આર ઓન બોર્ડ ત્યારથી કરી રહ્યા છે, બટ જે ફાઇનલાઇઝેશન, લાઈક ફાઇનલાઇઝ સ્ટેજીસ ઉપર અમે જે આવ્યા છીએ ટુ બ્રશ અપ એન્ડ એવરીથિંગ, સો ત્યાં મેં જોયું કે નથિંગ ઇઝ સિમિલર ટુ અનધર વન. there is not a single song which will be like કે આ આના જેવું સાઉન્ડ કરે છે કે આ આના જેવું છે. there is no segment, એટલે જે મેં સેગમેન્ટમાં ડિવાઈડ કરવી છે બધી વસ્તુઓને,
એમાંનું કશું જ એકબીજાથી મળતું નથી. That is, and there are so many beautiful surprises જે I think people will with their eyes, and it's kind of a, it's not only a visual or an audio presentation of the music that we are presenting. It's everything. It's going to touch your soul and whatnot. So it's all about that. Yeah. વેરી બ્યુટિફુલી સેડ. આઈ વોન્ટ ટુ આસ્ક કે આ પ્રકારના શો માટે એટલે યુ જસ્ટ સેડ કે અમે જ્યારે નક્કી ડિસ્કસ કરતા હતા કે શું લેવું શું ન લેવું કે કયા પછી શું સિક્વન્સિંગ કેવી રીતે પ્લાન કરવું, કેટલું અઘરું કે સહેલું હોય છે આ પ્રકારના એક ગ્રાન્ડ શો માટે ડિસિઝન લેવું? કારણ કે તમારી પર્સનલ ચોઇસ પણ હોય, પ્લસ તમારે ઓડિયન્સની એનર્જીને પણ કન્સિડર કરવી પડે, અને ઓડિયન્સ સારું જ હોય પણ યુ નો વોટ આઈ મીન, એટલે વન્સ યુ સ્ટાર્ટ પરફોર્મિંગ દેન યુ વિલ નો કે આ શું કનેક્શન બેસે છે ઓડિયન્સ સાથે. તો આ કેટલું સહેલું કે અઘરું હોય છે? તો આની અમે તૈયારી લગભગ મહિનાથી કરી રહ્યા છીએ. સો ટુડે ઓલ્સો આઈ એમ ઇન સ્ટુડિયો ઓનલી, સો વર્કિંગ ઓન ધ મેડલીઝ, ગ્રુવ્સ. એટલે હું રોજ સવારે 10 વાગે ઉભો થાઉં, 12 વાગે હું સ્ટુડિયોમાં આવું છું, અને સ્ટુડિયોમાં 12 થી રાત્રે 8-9 સુધી આઈ એમ વિથ માય અરેન્જર્સ અને મ્યુઝિશિયન સાથે કે આપણે આ. સો ઇટ્સ ડિફિકલ્ટ, કેમ કે ઘણીવાર એવું ઘણીવાર એવું થાય કે ગીતો એટલા બધા છે કે કયા લઈએ અને કયા નહીં લઈએ. સાચી સો વાત. દેટ્સ ઓનેસ્ટલી વેરી ડિફિકલ્ટ, કેમ કે મા બાપને એના છોરા કછોરું બધા જ ગમતા હોય, તો તમે એમ કહો કે ભાઈ તમને આ 3 જ લઈને આવવાના છે 7માંથી, તો તમે 3 કયા સિલેક્ટ કરશો? તો અમે આઈડિયા કરી છે કે અમે 7 ને લાવશું, પણ તમે 3 ને જે સમય આપ્યો છે ને કે આ 10 મિનિટ ઉભો રહેશે કે આ 5 મિનિટ, અમે એને 2-2 મિનિટ કરીને અમે 7 ને લઈ આવશું. તો પ્રયાસ અમારો એટલો એવો જ છે કે અમે જેટલું બની શકે એટલું લોક સંગીત લોકો સુધી, કેમ કે આ લોકોનું કે આ સંપત્તિ છે, આ લોકોની સંપત્તિ છે, અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ છે અમારો. સો આજની જનરેશન અમુક ગીતો નથી જાણતા. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ ગીતોની વેલ્યુ, કેમ કે આપણું ગુજરાતી જે સંગીત છે ને એ આખું જે છે ને કલ્ચર પર છે, ઓકે, અને ભાવ પર છે. અને આ તમને છે ને કોઈ શીખાવશે ને તો નહીં શીખશો, આ તમને સમજવું પડશે. તો સમજવા માટે જ્ઞાન જે છે એ પુસ્તકોમાં છે અને સંગીતમાં છે, ઓકે. તો તમે જેટલું સંગીત સાંભળશો એટલું જ તમને ખબર પડશે કે આપણો વારસો શું કહી રહ્યું છે અને શું કહેવા માંગે છે. સો અમે પ્રયાસ એ જ કરી રહ્યા છે કે જેટલું બને ત્યાર સુધી અમે લોકો સુધી આપણું સંગીત લઈને આવ્યું. I mean, I really, I mean, I don't have words. અત્યારે જે રીતના સરે, he has put everything, and I think I don't want to repeat what he has said, but I do feel the same. કે લોકોની સંપત્તિ છે, how well he said, અને I totally agree with what he's saying right now, અને it belongs to them. It's just that how we present, અને ફરીથી એને એક અલગ રીતના એક અલગ પહેરવેશમાં અમે એને લઈને આવી રહ્યા છે in our own unique style, which I think people will see કે આજે એક થાળી જે અમે પીરસી રહ્યા છે ફોકની, એનામાં સ્વાદ અને સ્પાઇસીસ અને થોડું મીઠું અને બધી જ ડિફરન્ટ વાનગીઓ છે એમાં, and I think and also digestible. It's not it's not going to be scattery. It's So absolutely I always say કે વાનગી તો ઈ જ હશે, દાળ ભાત શાક રોટલી, પણ જ્યારે કુક બદલે ને ત્યારે તો એનો સ્વાદ બદલાય છે, એનો ટેસ્ટ બદલાય એક્ઝેક્ટ. છે. અને આ શો માં છે ને બાય ધ ગ્રેસ ઓફ ગોડ આમાં 4 કુક આવવાના છે. હેડ શેફ પછી આવવાના છે. સો ધેર ઇઝ અ એટલે એનો એ હેડ શેફ નો એક જે ભય જે છે ને એ તો અલગ જ છે, એનો પ્રેશર તો અલગ જ છે. સો લાઈક તો તમે કીધું કે ભૂમિના અવાજનું ટેક્સચર બહુ જુદું છે, અને ભૂમિ યુ સેટ કે એમની એક આખી લેગેસી છે. પણ એઝ એન આર્ટિસ્ટ ઇફ આઈ આસ્ક કે તમને એકબીજાના સિંગિંગની ક્વોલિટીની કઈ એક વસ્તુ બહુ જ ગમે છે ઓર બહુ જ અમ્યુઝ કરે છે, તો એ શું હશે? I will say કે મને સૌથી પહેલા, like of course sir is he is a legendary artist,
ફોર ઓલ ઓફ અસ એન્ડ ફોર ધ હોલ વર્લ્ડ. અને એ એમની એક આખી તાસીર. અને અત્યારે તો હું બોલું એટલે સૂરજ આગળ દીવો ધરવા જેવું છે અત્યારે. પણ ધ વે એટલે એમની જે કહેવાય ને કે there's this truthfulness, there is so much of loyalty in his voice, there is so much of, and even as a person, કારણ કે આર્ટિસ્ટ કેન નેવર બી મેનિપ્યુલેટિવ. આર્ટિસ્ટ મેનિપ્યુલેટિવ થઈ જ ના શકે. અને એ સાચો આર્ટિસ્ટ તો જ કહેવાય જ્યારે એ, સો there is no manipulation in his soul, in his voice. It's as pure as anything on the planet, which is very pure, which is the soul is pure, the voice is pure, it has all earthy natural elements. અને તમે જ્યારે પણ એટલે હમણાં જ એવું થયું 3-4 દિવસ પહેલા આઈ વોઝ સમવેર અને સરનું ગીત વાગી રહ્યું હતું ત્યાં મોલમાં. અને મેં સરને તરત કોલ કરી મેં કીધું સર આર વી ગોઈંગ ટુ સિંગ ધીસ સોંગ ઓલ્સો. સરે કીધું હા હું ગાવાનો છું. એટલે આઈ વોઝ સો એક્સાઇટેડ કે આઈ નો દેટ what he's going to sing, but still at the same time I There is had that this excitement. kid like an excitement કે આ તમે ગાવાનો છો ને, are you sure આ ગાવાનો છે? I was reconfirming where the whole world is going to wait for that song. So it's very inspiring. Sir's vocals, sir's way of singing, performance, being still humble on stage and singing like a legend, and he's a legend himself, and singing that way. એટલે એમને કહેવાય ને કે લાઈફ જોયા પછીનું એમને બધું જ ખબર છે. લાઈક કૃષ્ણને કેવું હતું કે ભાઈ બધું જ દુનિયા ખબર પડ્યા પછી આમ આરામથી બેસે છે, એવું સરનું મને ઓરા ઓલવેઝ લાગે છે કે એમને બધું જ ખબર છે ને બેઠા છે એમ આરામથી. અને પછી when it comes to him તો he'll do his bit. He is like that. સો હું લેજેન્ડ નથી, હું એક આર્ટિસ્ટ જ છું. સો આઈ લાઈક મારા પાસે કોઈ શબ્દ નથી કે હું જયારે પપ્પાને જોઉં ને તો એમના જે આજે પણ લાઈક માય ડેડ ઇઝ 75. સો હી સ્ટીલ એવરી ડે મોર્નિંગ હી ડુ રિયાઝ. અને રિયાઝ કર્યા પછી મને કોલ કરીને પૂછે જો સાંભળતો આ કેવું લાગે છે. સો ધીસ ઇઝ વોટ લાઈક આઈ એમ અ 5th જનરેશન. એટલે ગાયકી કરતા મારા મારા પાસે જો એક ખભે જે આપણે કહીએ ને આપણે રનમાં રિલે રેસમાં બેટન આપતા હોય ને, તો એ પ્રકાર મારા પૂર્વજોએ મને લોક સંગીતની બેટન આપી છે અને મને આ આગળ આપવી છે. અને આ મારે મારે મારા સુધી સીમિત નથી રાખવી, કેમ કે હું આ સીમિત રાખીશ તો લોક સંગીત અહીંયા જ પતી જશે અને આપણું લોક સંગીત હજી અજર અમર છે. ઓકે, હું આજે નહીં ગાઈશ તો કોઈ બીજું કાલે ગાશે, પણ જો હું જે રીતે આજે હું ગાઉં છું એ જ રીતે કોઈ બીજું આગળ ગાશે તો એ જ રીતે આગળ વધતું રહેશે. ઓકે, સો આઈ સે એન્ડ with lots of humbleness and love. ભૂમિ વિશે મારે એ જ કેવું છે કે આપણે કહે ને નામવતી ગુણ, તો ભૂમિ ઇઝ નોટ ઓનલી ભૂમિ, પણ ભૂમિ ઇઝ ઉપજાઉ ભૂમિ. ઓકે, એટલે ઉપજાઉ ભૂમિ છે ને, કોઈ ખેડૂતને તમે પૂછો ને તો એને ખબર પડે છે કે આ ખેતરમાં શું વાવો તો કેવી રીતે ઉગશે અને કેટલા સમયમાં. ભૂમિ ઇઝ એક્ઝેક્ટલી લાઈક ધેટ, કે તમે કોઈ ગીત આપો ને તો એ એના ફળ લઈ આવે છે. એટલે ઇટ્સ નોટ જસ્ટ બ્યુટિફુલ કે ને કે આ ખેતર બહુ સારું જોવાય છે. ના ના, એ ખેતર ખાલી સારું નથી જોવાતું, ખેતર ઉપજાઉ છે અને ફળવંત છે. ઓકે, યુ વિલ ડેફિનેટલી બેર યુ વિલ સી ફ્રુટ. એટલે એના ગીતોમાં તમે જોશો ને કે ગમે તે ગાય, ઇટ્સ સો અડેપ્ટેબલ કે એવરીથિંગ શી સિંગ્સ ઇટ્સ ફ્રોમ હાર્ટ, કે ધીસ ઇઝ ભૂમિ, ધીસ ઇઝ ભૂમિ. એટલે ભૂમિ જો ગઝલ પણ ગાય તો ભૂમિમાં કોઈ દિવસ મને બેગમ અખ્તર કેવું નહીં, મને એ ભૂમિ જોવાશે. ઓકે, ભૂમિ જો બોલિવૂડ ગાશે તો ભૂમિમાં કોઈ દિવસ સુનિધિજી કે એવું નહીં, બટ ઇટ વિલ ઓલવેઝ સાઉન્ડ લાઈક ભૂમિ. એન્ડ that entire song has been character as in. તો આ ભૂમિના ગુણ છે અને મારે તો ચરણ સ્પર્શ છે. મારે તો દીકરી છે, મારી બેન છે. એટલે એટલે આપણે એટલે એવું છે કે આપણે ગુજરાતી છે ને તો માતૃભૂમિને હંમેશા નમન કરતો હોય. તો મારા જ માતૃભૂમિથી ભૂમિ છે. તો આને Thank you so much, sir. એટલે No, હું it really રાહ means જોતો to me. હું It રાહ જોતો really હોઉં means છું a કે lot to me. સ્ટુડિયોમાં અમે જઈએ ને તો હું એમ રાહ જોતો કોઈ દિવસ ડુએટ, એટલે હું મારો પહેલો પ્રશ્ન એ જ હોય કે મેરે સાથ કોણ ગા રહા હૈ.
ના આઈ અન્ડરસ્ટેન્ડ કારણ કે તો either either it is Sunidhi or either it is Bhumi. That's it. આ બે જ મારા સાથે રહી છે. And I મને એટલી મજા આવે નામ સાંભળોને કે like the song has justification itself. So song ને justification આપવું અને song ભૂમિને આપવું, it's equal. I'm just saying that okay now હવે responsibility બહુ જ વધી ગઈ છે મારી. વધી ગઈ છે. Responsibility વધી ગઈ છે and I truly it's an matter of pride and honor for me. અને બધા જ વર્ષોથી દસકાઓથી મહેનત કરી રહ્યા છે. Everyone is doing something and what I believe is કે this is my personal experience. I have seen people say for example પહેલા ચાલે છે કે ભાઈ sir this that now when people are performing on the same platform તો સર નીકળી જાય છે, ખાલી નામ રહે છે. So people forget કે એ લોકોને I've seen many people making their idols their competition. How is this possible? Yeah. How is this possible? So I, through this, I only have one message, one mangi message here, કે please adore your seniors and it's to respect and to take care of them as, કે એ તમારી રિસ્પોન્સિબિલિટી બને છે. એન્ડ એટલું બધું આદર અને એટલું બધું સન્માન સાથે કે એમની જે અચીવમેન્ટ્સ છે ત્યાં તો તમે એના જેવું કામ કરો કે એમના પગલે પગલે ચાલો ઇઝ અ ગ્રેટ થિંગ. બટ never think too high of oneself. I only through this, if I can just spread a little bit of message, because I've seen, a few people from the generation who are like, અચ્છા ઠીક છે હવે સેમ પ્લેટફોર્મ પર આવી ગયા છે તો યુ આર લાઈક શોલ્ડર ટુ શોલ્ડર. બટ એવું નથી. જે મોટા છે ઓલવેઝ મોટા જ રહેશે અને જે મ્યુઝિકલી જે અચીવ કરી ચૂક્યા છે એ ત્યાં જ રહેશે. યુ ડુ યોર થિંગ બટ તમારા આગળ એ હંમેશા મોટા જ છે ને મોટા જ રહેશે. I think Yes. the way you have said it, it's so, heartwarming and also very important. મને એવું લાગે છે કે I should not, I should, end this here because this is a very important message and someone who dabbles a little bit here and there in arts, I do understand how important this is. So lovely. અને we are waiting. I think મુંબઈ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે તમને સેમ હિયર. અમે બંને પણ મુંબઈની રાહ જોઈ રહ્યા છે કે એન્ડ ઓલ્સો like અત્યાર સુધી હમણાં સુધી ઘણા બધા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ જે NMSCC નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર પર ગયા છે અલગ અલગ શોઝ અટેન્ડ કરવા માટે. We are so glad that our એક તો the Grand Theatre in itself is such a beautiful stage amongst every other stages present there અને પ્લેટફોર્મ. એન્ડ એમાં બી જે કોન્સ્ટન્ટ પ્રચાર થઈ રહ્યો છે એમાં, and there are so many well-wishers, friends, relatives who actually go there and see our announcements and everything. Exactly. એટલે જે LED પર જે પ્લે થઈ રહ્યા છે અમારા શોનો જે પ્રચાર થઈ રહ્યો છે, people are constantly sending me pictures, people are constantly sending us best wishes અને એ અમે લોકો એકબીજાને સર મેમ અને અમે બધા એકબીજાને ફોરવર્ડ કરતા હોઈએ છે. So very 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 equally excited and grateful for the show and something new that we are bringing, and thanks to Kirti sir again and the whole family for putting this up and having me on board. Thank you sir, and we really are looking forward for people to be there. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.